ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી આદર્શ હાઈસ્કૂલ. આપ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણે આપણો પાઠ 4 જેનું નામ છે ભારતનો સાહિત્યિક વારસો જોતા હતા, જેમાં આપણે આગળના વિડીયોમાં મધ્યકાલીન સાહિત્ય વિશે ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે આગળ આપણે ભારતની પ્રાચીન વિદ્યાપીઠો વિશે આપણે અભ્યાસ કરીશું, જેમાં ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ વારાણસીમાં છે, પછી વલ્લભી વિદ્યાપીઠ છે. આ બધી વિદ્યાપીઠોનો આપણે આમાં ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ નાલંદા વિદ્યાપીઠ. બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. તો મિત્રો, નાલંદા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો તે બિહારના પટના જિલ્લાના બડગાંવ નામના ગામમાં આવેલી છે. સંસ્કૃતિમાં બૌદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્ત્વ ઘણો છે. ભારતની જે સંસ્કૃતિ છે તેમાં બૌદ્ધ અને જૈન પરંપરા કહેવાય, તેમાં નાલંદાનું ખૂબ જ મહત્ત્વ છે. પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ 14 ચતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈન તીર્થ પણ બન્યું હતું. આ જે નાલંદા વિદ્યાપીઠ છે તે જૈન તીર્થ તરીકે પણ અત્યારે તે પ્રચલિત છે. 5મી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલો હતો. તો મિત્રો, આપણને પરીક્ષામાં પૂછી શકે છે કે નાલંદા વિદ્યાપીઠમાં જે વિહાર બનાવવામાં આવેલો હતો તે કોણે બનાવ્યો હતો? તો કુમારગુપ્તે. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો. આ જે કુમારગુપ્તે અહીંયા જે વિહાર બનાવ્યો તેના લીધે નાલંદા વિદ્યાપીઠ વધારે પ્રસિદ્ધ થઈ. હજારો હસ્તલિખિત ગ્રંથોના અમૂલ્ય ભંડારો અહીંયા જોવા મળી છે. નાલંદા વિશ્વવિદ્યાલય હતું, એટલે કે ત્યાં નાલંદા વિદ્યાપીઠમાં દેશ વિદેશના વિદ્યાર્થીઓ પણ અભ્યાસ કરવા માટે આવતા હતા, તથા આ એક ભારતીય સંસ્કૃતિનું તીર્થધામ પણ છે. મહાન મુસાફર યુએન સ્વાંગ પણ અહીં આવેલા હતા. આજે તો આ મહાન વિશ્વવિદ્યાલયના માત્ર ખંડેરો જ આપણને જોવા મળે છે. અત્યારે આપણે નાલંદા વિદ્યાપીઠ જોવા જઈએ તો આપણને માત્ર ત્યાં ખંડેરો જ જોવા મળે. આ ખંડેરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી કરી શકાય છે. આ ખંડેરોમાં આપણે ફરવા જઈએ તો ત્યાં આપણે આપણા દેશની જે ભવ્ય સંસ્કૃતિ છે તેના પણ આપણે તે પણ આપણે જોઈ શકીએ છીએ. નાલંદામાંથી ભણીને બહાર નીકળેલા વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો હતો. ઈસુની 5મી થી 11મી સદી દરમિયાન નાલંદા શિક્ષણમાં સર્વોત્તમ સ્થાને હતું. ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલય પણ નાલંદા વિદ્યાપીઠમાં હતા. તક્ષશિલા તેમજ નાલંદા વિદ્યાપીઠમાં આવેલા ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા હતા. તો મિત્રો, તક્ષશિલા વિદ્યાપીઠ અને નાલંદા વિદ્યાપીઠ આ બે એવી વિદ્યાપીઠ હતી જ્યાં આગળ દેશ વિદેશના લોકો કંઈ પણ સંશોધન કરવું હતું તો તે અહીંયા આવીને તેઓ કરતા હતા. માત્ર યુએન સ્વાંગ જ અહીંયા આગળ આવીને 657 હસ્તલિખિત ગ્રંથો પોતાની સાથે ચીન લઈ ગયો હતો. જ્યારે યુએન સ્વાંગ આવ્યા હતા ત્યારે તે પોતાની સાથે 657 જેટલા હસ્તલિખિત જે ગ્રંથો હતા નાલંદા વિદ્યાપીઠમાંથી તેઓ ચીન લઈ ગયા હતા. 7મી સદીમાં યુએન સ્વાંગે અહીંયાની મુલાકાત લીધી હતી. મહાવિદ્યાલયમાં 7 મોટા ખંડો હતા. તો મિત્રો, અહીંયા આગળ આપણને પૂછવામાં આવે છે કે નાલંદા વિદ્યાપીઠમાં કેટલા ખંડો હતા? તો 7 ખંડ હતા. વ્યાખ્યાન માટેના 300 ખંડો હતા. જ્યારે વ્યાખ્યાન માટે કેટલા ખંડ હતા? તો 300 ખંડ હતા. વિદ્યાર્થીઓ માટે રહેવા માટે ખાસ મઠ બંધાવવામાં આવેલા હતા. વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિનામૂલ્યે પૂરા પાડવામાં આવતા હતા. ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો હતો. તો મિત્રો, આપણને પરીક્ષામાં પૂછી શકે છે કે ગ્રંથાલયવાળો વિસ્તાર કયા નામે ઓળખવામાં આવતો હતો? ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતો હતો. ઈસવીસનની 5મી થી 11મી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર તરીકે રહી હતી. હવે આગળ છે તક્ષશિલા. વર્તમાન સમયમાં
પાકિસ્તાનમાં આવેલા રાવલપિંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. તો મિત્રો આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવેલી છે? તો તક્ષશિલા વિદ્યાપીઠ પાકિસ્તાનમાં આવેલા જે રાવલપિંડી છે ત્યાંથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ આવેલી છે. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ જે તક્ષશિલા હતી રાવલપિંડીમાં તક્ષશિલા વિદ્યાપીઠ આવી હતી તો તે ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું. આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. આ વિદ્યાપીઠમાં 64 જેટલા વિષયો પર વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવતું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરુના આશ્રમમાં રહીને અભ્યાસ કરતા હતા. ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા હતા. દંતકથા અનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઈ ભરતના પુત્ર તક્ષ ઉપરથી આ સ્થળનું નામ પાડવામાં આવ્યું છે. તો મિત્રો આપણને પૂછવામાં આવે છે કે તક્ષશિલા વિદ્યાપીઠ નામ કેવી રીતે પાડવામાં આવ્યું, કોના નામ ઉપરથી પાડવામાં આવ્યું? તો તક્ષશિલા વિદ્યાપીઠ રઘુકુલમાં જન્મેલા રામના જે ભાઈ હતા, નાના ભાઈ ભરત, તેમના પુત્ર તક્ષ ઉપરથી આનું નામ તક્ષશિલા પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીને જે વિષયમાં રસ હોય તેનું શિક્ષણ તેને આપવામાં આવતું હતું. શિક્ષક પોતાની ઈચ્છા પ્રમાણે ગમે તેટલા વિદ્યાર્થીઓને ભણાવતા. છતાં સામાન્ય રીતે એક શિક્ષકની પાસે લગભગ 20 વિદ્યાર્થીઓ ભણતા. સામાન્ય રીતે એક શિક્ષક પાસે લગભગ કેટલા 20 જ વિદ્યાર્થીઓ હતા. તેઓ પોતાના વિષયમાં વિદ્યાર્થીઓને જે વિષયમાં રસ હોય તેનું તેઓ શિક્ષણ લેતા હતા. વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરના નગરોમાંથી વિદ્યાર્થીઓ શિક્ષણ માટે ઉમટતા હતા. વારાણસી છે, રાજગૃહ છે, મિથિલા છે, ઉજ્જૈન જેવા નગરોમાંથી અહીંયા વિદ્યાર્થીઓ શિક્ષણ માટે આવતા હતા. વારાણસીના જે રાજકુમારો હતા તેઓએ બી અહીંયા શિક્ષણ મેળવ્યું હતું. કૌશલના રાજા પ્રસેનજીત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની અને રાજનીતિજ્ઞ કૌટિલ્યએ પણ અહીં શિક્ષણ લીધું હોવાનું માનવામાં આવે છે. તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. ત્યાં વેદ, શસ્ત્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધ વિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું. ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ખુદ ચંદ્રગુપ્ત મૌર્યએ પણ અહીંયા જ શિક્ષણ લીધું હતું. તો મિત્રો આપણને પૂછી શકે છે કે ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુ ચાણક્ય અને ચંદ્રગુપ્તે ક્યાં શિક્ષણ મેળવ્યું હતું? તો તેમણે તક્ષશિલામાં શિક્ષણ મેળવ્યું હતું. આગળ છે વારાણસી. વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઈસવીસન પૂર્વે 7મા સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યા કેન્દ્ર હતું. આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે ઉપનિષદકાળમાં વારાણસીનો વિકાસ થયો. એના રાજા અજાતશત્રુ ઉપનિષદકાળમાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે. તો મિત્રો આપણને પરીક્ષામાં પૂછી શકે છે કે વારાણસીમાં કયા મહર્ષિનો આશ્રમ જોવા મળે છે? તો મહર્ષિ વેદવ્યાસનો. ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી. આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિદ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું. પછી ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિ માર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયની પ્રતિષ્ઠા પણ અહીંયાથી જ મેળવી હતી. પંજાબના વિદ્વાનો કુટુંબોને સ્થળાંતર કરવું પડ્યું ત્યારે તેઓ મુખ્યત્વે કાશી અને થોડા પ્રમાણમાં કાશ્મીરમાં જઈને તેઓ વસ્યા હતા. અહીં આગળ રાજાના જે રાજકુમારો હતા તેઓ પણ પોતાના ઉચ્ચ શિક્ષણ માટે તેઓ વારાણસી આવતા હતા. સમ્રાટ અશોકના આશ્રયથી વારાણસીનો સારનાથ મઠ પ્રસિદ્ધ વિદ્યાધામ બન્યો હતો. તો સમ્રાટ અશોકે વારાણસીમાં કયો મઠ બનાવ્યો? તો સારનાથનો મઠ બનાવ્યો. પછી આગળ છે વલ્લભી.
ઈસવીસનના 7મા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું. મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો તેમાં મોટો ફાળો હતો. 7મી સદીમાં ભિક્ષુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલ્લભી ત્યારે બૌદ્ધ મતના હિનયાન પંથનું કેન્દ્ર હતું. 7મા શતકની જે મધ્યમાં છે, પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતી અને ગુણમતી વલ્લભીના અગ્રણી આચાર્યો પણ હતા. દૂર દૂરના ગંગા યમુનાના મેદાનોમાંથી વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે પણ આવતા હતા. તો ચીની પ્રવાસી ઇત્સિંગ છે, તેમણે કહ્યું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી હતી. વલ્લભી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું. તો વલ્લભી એ શું હતું? તો રાજધાની અને એક આંતરરાષ્ટ્રીય બંદર હતું. વલ્લભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રયદાતાઓ હતા. મૈત્રક વંશના રાજવીઓ બૌદ્ધ ન હતા, સનાતની ન હતા, છતાં આ સંસ્થાને તેઓ મદદ કરતા હતા. ઈસવીસન 775માં આરબોએ અહીંયા આક્રમણ કર્યું. મૈત્રકો પરાજિત થતાં વિદ્યાપીઠ બંધ પડી ગઈ. અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવ્યા છે. તો એવું કયું વિદ્યાપીઠ છે કે જ્યાં આગળ પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખવામાં આવે છે? તો આપણને મિત્રો ઓપ્શન આપી શકે છે નાલંદા, તક્ષશિલા, વલ્લભી કે વારાણસી. તો આપણે લખવાનું વલ્લભી. આ જાણીતી વિદ્યાપીઠ હતી અને જ્ઞાનની આરાધના તથા તેમની વિશિષ્ટ પ્રકારની શિક્ષણ પ્રણાલીને કારણે ભારતમાં જ નહીં પરંતુ તે સમયના વિશ્વમાં પણ તે પ્રસિદ્ધ થઈ હતી. આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ તેઓ આવતા હતા. આથી તે સાચા અર્થમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. તો મિત્રો, આપણે આપણો આ પાઠ ભારતનો સાહિત્યિક વારસો અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો તમારે સ્વાધ્યાય લખી લેવું.